હા આ પેલા છોકરા મૂર્ખાન શાનનું કીધું છે એ તો હાવ ગોડો ને ગોડો જ રહ્યો. કીધું મારા ગાયો લાવી છે 2-3 તે ડેરી દૂધ ભરાઈએ તો કોક પૈસા આવે. અને એ તો આય ભણવા જાય છે શિખર હું કરવા જાય મને તો કોઈ ખબર જ પડતી નહીં. અને અહીં શાનનું કીધું તો સાફ કરવાનું નોમ લેતો નહીં. આ સાફ બધું મારે કરવું પડે છે. અને હમું તો ભરતો નહીં. અને આખો દાડો પેલી ગેમો આવી છે ટીસ 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 શિખર હું કરતા હોય. એટલો બધો શોખ હોય તો બોર્ડર ઉપર શોખ ખબર પડે. ફોનમાં તો હવે ગુણ્યો મારે. અલે નટુજી આયા. ઓહો વાવ આવો નટુજી આવો. ભલા આદમી શું કરો છો? કોઈ નહીં આ છોકરાને કીધું તું કે સાફ કરજે 2-3 ગાયો લાવીએ ઓહો. તે સાફ જ કરવાની. આ કોરે મોરે ચણીને મેલ્યો પણ આ પતરો લાવવાનો એ છે. પત્રો ચણ લાવશો તે પછી તમે તારે લાવશું રાગી રાગી યાર. હવે રાગે રાગે હું અને આ સાફ તો કરીને ગાયો છો આરામમાં છો. આ સાફ કરો આ હાલ જ આવ્યો સાફ કરો તમે આયા એટલે. ઓવે નકર સાફ બાપ રાખવું પડે પાછું. ઓવે, નકર એટલે જ પાછું તો. કોક એરું બેરું આવતો પાછું ઢોર ને કહેલો તો પાછું મરી જાય. ઓવે હા એ તો વાત સાચી જ છે કે. હમણાં નતું થયું પેલા આવ્યો ને ઘેર ઓવા ઓવા પેલા શંભુજી ની કણી હા સા ભુજી એનું ને એનું રેલું કોક એરું કહી દીધું ઓવે. રાતી મરી ગયું તું. આ પતે તો હાથ આખી આવરો જ હતો એમ કેતા. હવે તો છે તમારે પેલો એ તો કે મારે ટ્યુશન માં જવાનું ભણવા જવું એવું બધું કોક કહે છે શિખર હું કરે છે કોઈ ખબર ટ્યુશનમાં પડતી સુવાય નહીં. જતો નહીં. એ તો રખડા આખો દાડો તમે હું ધ્યાન રાખો છો? અને એ તો મારા પાસે અઠવાડિયું થાય કે પપ્પા આલજો આટલા પૈસા આ લાવવું છે ચોપડો લાવવો છે પેન લાવવી છે એ રીતના થોડા થોડા દાડા થઈને પૈસા લઈ જાય છે. એ તો પણ એને એ તો હકે તો પણ એના નામ મોકલી આર્યું સાફ કરવા વાળો. કીધું તમારે પણ એ તો ના પાડતો તો કે આ- મારે તો ભણવાનું છે. પણ આટલી ઉંમર થી શેર તો તમે મજૂરી કરશો. હવે હું કરે કયો તાણ મોનતો છે મોકલતા હોય તો નહીં. એને તાણે અમારે જોયું અમારે જેવી લેર છે હવે. અમારા છોકરાએ કહી દીધું કે બાપા તમારે કોમ બમ નહીં કરવાનું. ના ના વાત સાચી તમારા તો છોકરા ભણીએ છે વ્યવસ્થિત કહું નોકરી ના, ના. એટલી ચિંતા નહીં પણ કશું હતું નહીં. મારા એ છોકરા નોકરી આવશે ને એટલે અમારે પછી લેરીરા જિંદગી થઈ જાય. અમારે તો પેલો એક નાનો ભણે છે ને બીજો મોટો કંપની છે ₹22,000 પગાર છે. હવે ઓહો તમારે તો ના, ના. સારું કહેવાય. તમારે કશું નહીં કરવાનું ખાલી ફરવાનું જ. ફરવાનું જ કે તાણ અને જે થોડું ઘણું ટોપું થાય એ કરે રહેવાનું હોય આપડે તો એવું હતું. બરાબર આ તો નીકળ્યો તો કીધું આ છોડીને ગલ્લા લઈ ગયો તો ત્યાં નેરી વાળતી કે બાપા ગોળીઓ લઈ આવજો ગોળીઓ તે ગલ્લા લઈ ગયો તો ને તમે જોયા બરાબર એટલે કીધું લાવો ભીખાજીને ભેગો થતો જાઉં. બરાબર મારે એમાં થોડું સાફ કરીને ઘેર જવું નાવા દઈને મોકલું. હવે યાર મારાથી થતું નહીં મારી તો ઉંમર થઈ. ના થાય ને હવે ભલા સાચો આદમી. કોમ થાય કયો. તાણ હવે 72 વર્ષ થયો હવે થતું હશે કોમ યાર તાણ તાણ. હા લેડો તાણ આપણે જીએ એમ ઘર બાજુ છોકરાને મોકલું હું ઘેર. ના ના તમે તાર કશું હતું નહીં તમારે આપવું તો હેળો આમ કરવું હોય તો કામ કરો. ના ના એ તો છોકરાને મોકલ્યો તો આવશે પછી. હમ? આ રેળો તાર કશું હતું ને હેળો. આ જોજો બોયડી ના પડે એ તો. એ તો ભરાઈ ને તાણ ધોતિયું સાથે આવે તાણ. આ જોજો આ મોય કેવું થઈ ગયું છે. આપડા પેન્ટ પહેરતા તો તાણે કઈ ના ભરાય કારણ કે પેન્ટ છે ને ટૂંકું આવતું અને આ ધોતિયું પોળું પોળું ફેલાય છે એટલે ગમે ત્યાં ભરાઈ રહેતો. વાત સાચી છે. એ ગોડા આવું કરે સોય જો નહીં તું જવાન કર પેલા ઢાળિયા મોસ કર. અલે પાગલ આવ જલ્દી પેલો મારી નાખશે. ખબર પડે કે આ રમવાનું આવ્યું. ઓમ સોના મોના ખબર પડવા વાળી હોય પણ ગોળીઓ મારે કર મહેનત કરો તો પેલી આર્મી નોકરી લાગે ને તો એ જઈને બોર્ડર ઉપર ગોળીઓ મારો તો ખબર પડે. આપણો border જ ચાહતો ખાલી આ. હું બોર્ડર તમે શું બોર્ડર ઉપર જ ચાલો એવા નહીં બોર્ડર ઉપર એ જઈને તમે તો ગોમ અમે ગોળીઓ તો એવા જો આ કાકા જો કોણ જો આ ગોળ લઈ જાતી તો એ કાકા મહિના છે આપણો મહિના છે. મુખ્ય લે પકડ અને આ ઓમ પેલો પાવડો પકડ અને પેલા ઢાળિયામાં 2-3 ગાયો આપણા લાવવાની છે નવી તે હોશ કરીએ હેડો. કોઈ ના જાય હું તો ના જઉં જો કેમ ના જોય હું તો ના જઉં તાર મારે હજી ટ્યુશન જવાનું. આ જો કેટલા વાગે 3:30 તો થઈ ગયા 4 વાગે મારે ટ્યુશન જવાનું છે. તું ટ્યુશન જોઈ તે તાર પેપર માં કેટલા માર્ક્સ આવ્યા મને બતા હેડ. એ પડી પેપર જોઈ લ્યો હું. હા આખો દાડો હું ફોન માં ગોળીઓ મારે બોમ્બ ફોડું પેલા નટુ કાકો મારા ઉપર હોય બોમ્બ ફોડું છું વાત કરીશું તે. હાલો બોમ ફૂલ કાકા કે જો ખાલી હોને નોરી હું પાડી દઉં છું કે નહીં. અલ્યા, એ રીતના નહીં કોઈ નહીં હોય મને મારવા આયા કે નહીં બોમ્બ ફોડવા આયા વાત કરીશું તે. એ રહ્યા ખરા ને એ તું 2 વખત તું નપાસ એવું તને ખબર પડે કોઈ ભણવામાં.
કે હું તે તે તો ભગવાન ગમ્યું એ કર્યું. ભગવાનને કશું ના ગમે, એ આપણે મહેનત કરવી પડે, એ આપણી મહેનત ઉપર હોય. કોઈ ભગવાન પાસ નપાસ ના કરે વાત કરવી, ન કોઈ નપાસ જ ના થાય ભગવાન પાસ કરતા હોય તો. એવું હતું 2 વખત નપાસ છે, ત્રીજી વખત પરીક્ષા આલી, ત્રીજી વખત નપાસ તો ચોથી વખત આલી, એક દાડો તો પાસ થઈ જ જવું કર. બસ આખા દાડા બાપા ખર્ચો જ કરવાનો. બાપુ દેવું કરીને તમને ભણાવે છે અને તમે તો આ ફ્રી ફાયર લઈને બેસી ગયા. આખો દાડો ભણવામાં તો કોઈ ડોળો તો છે નહીં. તે રવિવારની રજા હોય તો શું કરવાનું? હું રવિવારની રજા હોય તો હું કરવાનું? આવા ને આવા હો તમે તો. આ ટ્યુશન જવાનું છે તેમાં જઈએ છીએ. હવે તો તાર ટ્યુશન નું પૂછન બધું બંધ કરાવી દો. અમે તું થોડ જ શીખ. હું તને શું કરવું છે ભણાય? મારા શાળામાં છોકરો કેટલો છે ખબર છે કાકા? ચલો હવે કે 419 છોકરો છે, એમાંય મારો નંબર છે 420મો નંબર મારો છે. તે મૂર્ખા ઈમાં તો તું ફેલ થયો છે. એ 420 એટલે 420 જ છે તું. આખો વાત કરે છે તે તારો છેલ્લેથી પહેલો નંબર છે. એ શાળામાં આવો તો ખબર પડે. તમે હું ફોતરો દોઈ લાગ્યો સાહેબ થઈ ગયા છો. એ તો અમાર વખત તો એવી આટલી જાગૃતતા નથી અને અમે તો અમારા ડોહા ભણાવતા નતા, હેતરમાં કોમ કરાવે છે. અને અત્યારે તો મને ભણાવીએ તોય પણ તે જોર આવે છે. એ ભણીએ તો છીએ. હું ભણે છે હાલ કીધું ને એવું ને એવું ને એવું કે 420મો નંબર આવે. શું કરવાનું 420મો નંબર આવે? એ તો બધું બરાબર છે. હવે જે થઈ ગયું થઈ ગયું. હવે આ વખત પરીક્ષા આવે ને એટલે પાસ થજે બરોબર. ગમે તે કરે. અને ગામમાં મારી આબરૂ છે, બધી ઇજ્જત ના ભવાળા થયું જો ત્યો કે તમારો છોકરો હું કરે આટલો બધો ખર્ચો કરું તો એનો કોઈ પેલી ઉગી ને કાઢે. જો કાકા આ વખત હું છું ને હા 420 નંબર છે ને મારો. ઓવા 420 માં પહેલો નંબર ના લાવું તું મને કેજો. અને આખા ગામમાં બધાનાથી પહેલો નંબર લાવવાનો. તમે જોઈ લેજો ખાલી. આજે કશો તો નહીં. તું તાર ભણી ગણી ને એવી મહેનત કર અને પહેલો નંબર લાય. નકર મારી ગામમાં ઇજ્જત ને આબરૂ નું હું. આ મારું તો ગામમાં નોમ છે. હાલ લાવો 50 રૂપિયા. 50 વાળી હેડવા કરો. બસ પૈસા ચાલવા પણ કર. મારે ટ્યુશન માં નહીં આવવાના. એ ટ્યુશન માં તો પછી હાલશું કે છે કે હાલ નહીં માં બાપા પાસે. એ તો એમ કે કંપની માં ફરી છે એટલે હાલશું. હા એમ કેવાનું. ના આપડે તમાકુ છી નહીં ભાઈ હમણાં તમાકુ લાવે એટલે 3 હાલશું. મહિને થશે હજી આવું. એવું હોય તો 3 મહિના ભેગા હાલ દેવું. એ 3 મહિને બેકાર લેતો હ. હાલ કશો તો નહીં. હાલ તો પેલું તું ઢાળિયાવાળું સાફ કરીએ. એ તો હું જઉં છું. હા જાય. પણ મને 10 રૂપિયા આલજો હજી. હા હા કશો તો નહીં હાલ્યો. હું નિહાળમાં જઉં છું. આ છોકરાની રિઝલ્ટ લેવા પરીક્ષા હતી એટલે. એવું છે એમ? ઓહો હું યાર રિઝલ્ટ લઈને જ આવ્યો. ઓહો તું રિઝલ્ટ લઈને આવ્યો? ઓહો. તે પાસ થયો કે નપાસ? પાસ તો હું 255 માર્ક્સ છે. પાસ થયો? હા તને તું જા હું એ મારા છોકરાનું રિઝલ્ટ લઈ આવું. તમારા છોકરા રિઝલ્ટ લેવાની જરૂર નહીં. ચમ? હું તમારા છોકરા રિઝલ્ટ જોઈને જ આવ્યો હાલ જ. હા તે તમારો છોકરો તો ફેલ થયો તો તમે નહીં ગયા ને? ઓહ ફેલ થયો છે? તાણ ના આ તો મને સમાચારમાં હતા કે આજ રિઝલ્ટ મળે તે હું તો રિઝલ્ટ લેવા જતો હતો. હું ભાવના બેન જોઈને જ આવ્યો હતો કે તમારો છોકરો ફેલ થયો. તમે ગયા જઈને પૂછજો એને પહેલા. એવું? ઓહો તમારો છોકરો ફેલ જ થયો. તમે કીધું જ નહીં હજી ને? ના અરે હું એ તો ઘેર જઉં તું એ ઘેર જતા હો. હા. અરે કેટલી મહેનત કરી હતી મેં તો એના માટે. ટ્યુશન કરાયું, સ્નેહામાં ભણવા મોકલ્યો ને અઠવાડિયે કે પપ્પા 50 આલો 20 આલો. મેં તો ઘણા રૂપિયા આલ્યા અને શીખર શું કર્યું અક્ષરે એને દાંત વાળ્યો. હવે મારી ગામમાં આબરૂ હું રહી. આબરૂ હતી એ બધી જઈ. હા આ ત્રીજી વખત ફેલ થયો તોય હજી ખબર પડતી નહીં. હજી તોય મોબાઈલ ઓમાં જ કરે છે. કોઈ બુદ્ધિ જ નહીં ઓનામાં તો. આબરૂ કાઢી નાખી મારી. શું કરવાનું? ફેલ થયો અને માર તો દેવા વાળાએ ફોન કરી છે ને મેં તો દેવું કરીને ભણાયો તો. કીધું 2 વર્ષ તો ફેલ થયો છે પણ આ તો પાસ થયો કે. શું કરવાનું? અરે છોકરા એ છોકરા જો અમાય બોલો કાકા. જા ઘરમાંથી પેલા ગોળ દોણા કે હાકર જે પડ્યો એ લેતો આય. સમ કાકા. અલે આ તું પાસ થયો છે? જો કાકા ફોન તો ના મેલો કે હું ગોમમાં મોટા લાડવા લેતો ઉતા. હા ચાલી આય. આ બધો બાજુ પેલા લાલ્લે બધો તો પાસ થઈ ગયો હું. ઓવો જા. હું કે આવું ઓવો જા. હું લેતો હું ને. ઓવો
આ પાછા કીધું પાસ થયું. કાકા છે મારો છો હવે તારો પાસ થવાનો ઠેકોણો છે. આ મારો ખર્ચો ને બરચો બધો પોણીમાં કાઢ્યો દીધો. પણ હાલ તો કેટલાક પાસ થઈ ગયું છે ગોળ ધોળા લાય એ તો હું બતાવતો તો સોય પાસ નહીં થયો નપાસ થયો છું તું એ તને ખબર છે પેલા. નપાસ થયો છું અને આ બીજોના છોકરા ભણે તે મેં તો દેવું કર્યું બધું જેટલું પેલે કર્યું કોકના ઓના પાસેથી ઉછીના લાવ્યો ઓના પાસેથી ઉછીના લાવી તને ભણાયો ને તને તો કોઈ ભણ જ નહીં તે કે કાકા હું એ ટ્યુશન માં શીખવાડ્યું બધું લખ્યું તું પેલો ભજન લખાવતા હતા, ભજન લખ્યો ગીતો લખ્યો બધું લખ્યું છે અમે જે લખ્યું હોય તું તારે એકલો તું તાર રહ મારા તારા ભેગું રહું નહીં જો કારણ કે મારા દેવો બેવો ભરવાનો છો હતી અને મારી તો કેટલી આશા હતી કે મારો છોકરો ભણશે તો નોકરી લાગશે કોઈ કંપની લાગશે તો 10,000 કે 15,000 મહિના જે કમાય હું થોડું થોડું દેવું પડે બરોબર. હવે મારે એવી કોઈ આશા રહી નહીં તું તાર રહ હું આ હેડ્યો. તે હું નપાસ થઈ મને મળવું જ કરું કોઈ મારી તો ગામમાં આબરૂ જાય એના કરતો હોય બેહવા દે હોય ના બેહાય અંદર જઈને બેહવા દે ન કોઈ તો શિયોગ પાડી જાય એને મને તો સુરત જઈને બેહવા દે. આટલા બરોબર થયું શાંતિથી બેહરા દે મને તો જો પાણી તો હારું જબરું આવે છે હોય બેહરો એટલે કોઈ ભાળે ના જે આવે રસ્તે જતું રહે ને કોઈ નહીં. આજે હું ગામમાં જાઉં ને તો મારે તો ઇજ્જત ના ભવાળા થઈ જાય. આ છોકરાએ બધી આબરૂ કાઢી નાખી મારી તો પૈસા ને પૈસા જોતી ભરવા મારે એ એક બાજુ તો ઉપાધિ નહીં એ ટેન્શન મારે તો કરવું હું હમ બેરા દે સમય આ જે થવાનું છે તો બીજું તો હું તા નટુજી બોલો આપણો તમારા છોકરાના વિવાહ કરવાના છે એ આ વખત તો આઈટમો હારી હારી રાખજો હો. ચિંતા કરશો નહીં તમે તાર જુઓ તો બરફી લાવો પછી કાજુ બદામ વાળો તો હલવો રાખો અને પેલું ગોળ 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 જલેબી રાખજો પાહા. જલેબી તો કેવું જ નહીં પડે આપડા કોઈ થોડું જેવું રાખવાનું છે હું નટુબા જો આપણે મોરી વાત કરતા હતા કે પેલો કાળ મોટો પેલો ભીખાજી નો છોકરો આ એ જ હોમો આગળ આવ્યો કે આ એ જ છે એ જ છે કે તાણે હું તો જો ઓળખું છું બધો છોકરો ને તો ખેતરમાં યાર આમથી હાઓ ખેતરમાંથી આખી કેનાલેથી ફરતા ફરતા અમે તો આવી છીએ બે જણા કાકો દેખાતા હતા ના ભાઈ તાર કાકો તો અમને તો આખી વાટમાં છે મળ્યા નહીં આખું ગોમ ખોળી નાખ્યું મારા કાકો નહીં થતા આ હું નપાસ જોઉં ને હોવે. તે મને કે કમ મારે કોઈ રહું નહીં મારે મરી જવું કે મારે દેવું થઈ ગયું છે પેલા ઉઘરો નહીં આવું છું અને એમ કરી નીકળી જાય હવારોના નીકળી જાય આ સોય દેખાતા જ નહીં આખો ઓટો પડ્યો પેલા બાઠ જ જઈ આવ્યો તોય સોય દેખાતા જ નહીં પણ કાળ મોટા નાહી જાય કે બિચારા કારણ કે તું બબે ને ત્રણ વાર નપાસ હોય તો પછી કંટાળ જ ન તાણે તો પણ પૈસા તો શિયા મજૂરી કરી નહીં ભરીએ અમે હા બોલો હાજુ ખોટું હા, એ તો જેવું તો પણ ભરાય. મરી જાય તો હું પૈસા આવી જવાના છે યાર એ વાત સાચી વાત સાચી છે મરી જે કોઈ પાછા પૈસા આપવાના નથી. હા હું ખોળું છું યાર ઈવન હા તો કશો તો નહીં તું ખોળવા જતો તો અમે બે જણા તરંગા તારી મદદ કરીએ મેં તો હેડો. કઈ નાખશું તો પાછું મારે શું કરવાનું ઓ, જલ્દી હેડો પા, એમ કરો કેનાલા જોતા જોતા હેડજો એટલે જોતા તો આ ગોડા છે ઈમો રીહે નાહી દવા કોઈ છે આવું આવું તો જવાય તાણે. આવું તો થયા કરે. ઓહો નટુજી હા. પેલું જોવા કે કોક દોડું ચડકે છે. ઓ, હાલું કોક બગલા જેવું લાગે છે મને તો હો માં કાકુ છે સાચું કી છે માં કાકુ જ છું તે કાકો છે તને મને શેમ બગલા જેવું કોક દેખાય છે હાલમાં પડશે તો તણી જ આ ઈકલ બેઠા છે. હેડો ભીખાજી હેડો કે હેડો લે જોજો ઓળો ના નકા જહો તને નવા નેરમાં આવો આ જોજો આ નટુ જોજો ધોતી બોતી જોજો આ મારું અલ્યા ભીખાજી ભલા આદમી શેમ તમે તો કેના લાઈન બેહી જા છો હવે અરે ભીખાજી આખું ગોમ ગોડું કર્યું છે અને તમે તો રૂપાળા સરસ મજાની નેના કેનાલ બેહીન મજા લ્યો છો. એટલે ઓય ચોથી આયા તમે ભાઈ આદમી આખું ગોમ ખોડી વળ્યો તમારો છોકરો અને ના છૂટકે અમોને હેતરમાં મળ્યો
હેઠજ્યું ના બેહાય એવો તાણ દેવું તો ભરાય તો ના ભરાય ભીખાજી દેવું તો એવું તો ઘણું પડે જાય કોઈ મરે દેવું થોડું મટી જાય એમ કહું છું કાકા હું. ગોમમાં ફરી લાવો કાકા તમારું ખોરી લો આ તો વાત બધી હાચી ટકાજી તમારી, પણ અમારા ગોડો પાક્યો છે શું કરવાનું કયો? મેં કેટલો ખર્ચો કર્યો છે તમને ખબર નહીં હોય. વાત સાચી ભીખાજી, ખર્ચો કર્યો ગમે તે કર્યો પણ એ મરે કોઈ થવાનું છે, પણ મજૂરી કરીને દેવું તો ભરી દ્યો તો તમે તો જીવશો, અને જીવશો તો દેવું પર આ મરી જવા તો કોણ દેવું પડશે, ઉપરથી છોકરા ના રમણે પડશે. હવે તમાર તો છોકરો ખાલી નપાસ્યો છે. પેલું નતું જોયું પેલા ભગાજીનો છોકરો જુગારમાં કેટલા પૈસા હારી ગયો તો તોય ભીખોજી અરે પેલા ભલા આદમી ભગોજી કોઈ હિંમત હારતા હવે બે જણા ઈ મજૂરી કરી ચાર હાથે અને બધું દેવું ભરી નાખ્યું હવે તમે અરે, કોઈ કી- કેનાલમાં પડવા આ તો આયા પણ શેમ વાયુ પડે તો પડવું તું કે કેનાલમાં? હવે દેવું તો થયા કરે મરવા શું દોડવાનું હોય તમારા ભલા આદમી કોઈ આમાં નટુજી તમને કને કીધું હું મરવા આવ્યો છું? હું તો ટાઈમ પાસ કરવા છું. આ છોકરો ફેલ જોયો છે મારી ગામમાં આબરૂ જઈ, અને તમે તો મને કાયમ અમે મેળો મારતા હતા રે ટકાજી, અને હજી ઘેર આવીને મેળો માર. વાહ, એના વાહ. કરતા કીધું શોખ જતો રહું દાંતનો વાહ, દાડો. વાત સાચી છે ભીખાજી તમારી. અલ્યા તખાજી ઓને તો જો બાપ બેટો હરખા હરખા રહ્યા અને ઉપરથી આપણે કોમ ખોટું કર્યું અને આ મૂર્ખા ભીખાજીને ખોળવા આપણે આખું ગોમ ભર્યા, આપણા પગ દુખાયા અને આ તો કે બધો માછલા પકડવા આવ્યો છે. આ હું મારું કોમ પડી મૂકીને આવ્યો છું તમારા માટે છોકરો કે મારા કાકો મળવા આવ્યા છે એટલે અમે કોમ પડી મૂકીને આવ્યા છીએ. હવે આરે માછલાનું બોનું કાઢી મરવા આવ્યા છે નહીં તો આપણા મરવાનું કરો જાણો આને છોડવા તો નહીં ચાલે. એના આગળ ઓપ ઓપ અંદર પડવું એવા છે. તકું છે. જા. કાકા કાકા આવો. પેલા ઠીક છે ને. કાકા આવો. તારો કાકો મારો એ દાવનો જ છે. પકડો, હાથ પકડો લે. અલે હાથ પકડો.